નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ, કરંટ અફેર્સ પણ ભણીએ છીએ. ડેઈલી એક યોજનાનો વિડીયો લેક્ચર આપણે અપલોડ કરીએ છીએ. ડેઈલી એક કરંટ અફેર્સનો વિડીયો અપલોડ કરીએ છીએ. આ તમામ મુદ્દાઓ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. હવે યોજનાઓના 60થી પણ વધુ વિડીયો લેક્ચર અપલોડ થઈ ચૂકેલા છે. તો જેટલા લોકો આ વિડીયો લેક્ચર ભણી લેશે એમને સીધા સવાલો આવડવાના અને સાથે રિવિઝન કરવું પણ જરૂરી બનતું. તો આજના લેક્ચરમાં આપણે ખાસ જોઈએ પર્વતમાલા યોજના. પર્વતમાલા એનો મતલબ કંઈક પર્વત સંબંધિત યોજના હોવી જોઈએ. તો કે હા, એ 100% સાચું છે. આનો તમને કંઈક ને કંઈક ડિટેલ આ યોજના સંબંધિત પૂછી લે તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે આ 2022-23 બજેટની અંદર ઘોષિત થયેલી આખી યોજના. તો આપણા લેક્ચરમાં જોઈએ પર્વતમાલા યોજના. તો જુઓ, પર્વતમાલા યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણામંત્રી કોણ છે અત્યારે? તો કે નિર્મલા સીતારમણજી. સીતારમણ એમણે બજેટ સ્પીચની અંદર ઘોષણા કરી હતી. પણ કયા બજેટ સ્પીચમાં? હમણાં તાજેતરમાં એમાં તો કે નહીં, એ પહેલાનું બજેટ સ્પીચ 2022-23 અંગેનું જે બજેટ હોય એમાં ઘોષણા કરવામાં આવેલી આ પર્વતમાળા યોજના. જો તમે સાગરમાલા તમે સાંભળ્યું હશે, તમે ભારતમાલા તમે સાંભળ્યું હશે, એમાં છે પર્વતમાલા. તો પર્વતોને જોડવા, પર્વતોને એક પ્રકારે માળા, માળા કોને જોડેલું હોય ને માળા કહેવાય. પર્વતોને જોડવા તો કઈ રીતે જોડી શકાય? તો કે રોપવે થકી જોડી શકાય. પર્વતીય ક્ષેત્રોની અંદર, પર્વતીય રાજ્યોની અંદર રોપવે ડેવલપ કરવા માટે થઈને લોન્ચ કરાયેલી યોજના પર્વતમાળા યોજના. યાદ રહેશે તમને દરેકને. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચની અંદર પણ કીધું કે અમે 8 જેટલા આવા રોપવે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. ખાસ આપણે યાદ રાખી લઈએ, 8 જેટલા રોપવે જેની ટોટલ લંબાઈ છે 60 કિલોમીટર. અને આ તમામ રોપવે પહાડી વિસ્તારોમાં પીપીપી મોડલ થકી બનાવવામાં આવશે. બરાબર. હવે આપણે એમ થાય ગાંધીનગરમાં રોપવે નાખો, ગાંધીનગરમાં રોપવે નો હાલે ભાઈ. બરાબર. જુનાગઢ જો તો ભાઈ ત્યાં ડુંગરો ચડવા માટે રોપવેની જરૂર પડે. પાવાગઢમાં ડુંગરો ચડવા માટે રોપવેની જરૂર પડે. એમ જે આપણા ઉત્તર ભારતના કેટલાક રાજ્યો, પહાડી રાજ્યો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ છે, તો એવા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખાસ આ બધું કામ થતું. બરાબર. તો પીપીપી મોડલ થકી, પીપીપી એટલે શું? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આ મોડલ થકી આખી આ પ્રકારના 8 જેટલા રોપવે બનાવવામાં આવશે એ મુજબની ઘોષણા કરી હતી. હવે ખાસ કયા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો? તો જો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુર, જમ્મુ એન્ડ કાશ્મીર અને બીજા ઉત્તર પૂર્વના રાજ્યો, જેને આપણે સામાન્ય રીતે 7 સિસ્ટર રાજ્યો કહેતા હોઈએ છીએ, ઉત્તર પૂર્વના રાજ્યો. તો આ બધા એવા રાજ્યો છે કે જ્યાં કનેક્ટિવિટી સુધારવા માટે થઈને પર્વતમાલા યોજના લોન્ચ કરવામાં આવેલી છે. ખાસ સવાલ એવો પૂછાય, કયા રાજ્યો યુટીની અંદર? બીજો, ક્યારે એને ઘોષણા એની કરવામાં આવી એ મુદ્દો તમને પૂછાય. કેટલા લંબાઈ ટોટલ એની કેટલી છે એવો પૂછી લે તમને. 60 કિલોમીટર ટોટલ લંબાઈ ધરાવતા 8 જેટલા રોપવે. ઇન શોર્ટ ટોટલ 8 નો તમે સરવાળો કરો તો 60 કિલોમીટર જેટલું થાય. કવિ એમ કહેવા માંગે છે. ક્લિયર? આના માટેનું મંત્રાલય કયું હશે? તો બટ ઓબ્વિયસ છે, કંઈક પરિવહનની વાત થાય છે તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ. બરાબર. તો આ આખી આપણી પર્વતમાલા યોજના થઈ. યાદ રાખી લેજો. જો અગર સાગરમાલા છે, ભારતમાલા પણ છે અને હવે આ પર્વતમાલા, આવા બધા મુદ્દાઓ પૂછવાની વધુ સંભાવના છે. બરાબર. સાગરમાલા અને ભારતમાલાના સવાલ અગાઉની પરીક્ષામાં નીકળી ગયેલા છે. એટલે આ મુદ્દો આપણે આજે આ લેક્ચરની અંદર ધ્યાને લઈએ. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાય. તમને ખરેખર લેક્ચર ગમતો હોય તો એને લાઈક કરો, શેર કરો. વર્લ્ડ ઇનબોક્સની ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી પણ કરો. ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.